મિત્રો, ગૌરી નામની એક દીકરી સાથે જયા પાર્વતી વ્રતમાં બનેલી આ એક એવી ઘટના છે જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. આ ઘટના દરેક ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, આ ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. સૌરાષ્ટ્રનું એક નાનકડું ગામ, જ્યાં ખેતરોની હરિયાળી અને આકાશની નીલાશ એકબીજામાં ભળી જતા હતા, ત્યાં રહેતી હતી ગૌરી. ગૌરીનું ઘર ગામના છેવાડે એક વડના ઝાડ નીચે આવેલું હતું. ઘરની અંદર એક નાનકડો ઓરડો, જેમાં એક તરફ ચૂલો અને થોડા વાસણો હતા અને બીજી તરફ જીવન જરૂરિયાતની વસ્તુઓ પડેલી રહેતી. માટીથી બનેલી દિવાલો અને નળિયાવાળી છતથી બનેલું એનું ઘર, જેમાં થોડી તિરાડો પણ પડી ગઈ હતી, પરંતુ ગૌરીએ એને રંગબેરંગી ફૂલોની રંગોળીથી સજાવી હતી, જે ગૌરીના આશાવાદી સ્વભાવનું પ્રતીક હતું. ગૌરીનો પરિવાર નાનો હતો. એના વૃદ્ધ માતા લક્ષ્મીબેન, જે હવે શરીરમાં ખૂબ નબળા પડી ગયા હતા, અને એનો નાનો ભાઈ રાજુ, જે હજી 10મા ધોરણમાં ભણતો હતો. ગૌરીના પિતા રમેશભાઈ, જ્યારે ગૌરી નાની હતી ત્યારે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારથી ગૌરીએ ઘરની જવાબદારી સંભાળી લીધી હતી. એની ઉંમર માત્ર 22 વર્ષની હતી, પણ એની આંખોમાં એક પરિપક્વતા અને શાંતિ હતી. ગૌરીનો દિવસ વહેલી સવારે શરૂ થતો. જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં હોય ત્યારે ગૌરીની સવાર પડી જતી. બીમાર માતા અને નાના ભાઈની સંપૂર્ણ જવાબદારી તેના ખંભા પર હોવાથી ઘરનું બધું કામ પતાવીને તે ખેતરમાં મજૂરી કરવા નીકળી જતી. આખા દિવસની કાળી મજૂરી અને થાક વચ્ચે પણ શિવ પાર્વતીના મંદિરેથી આવતો ઘંટારવ અને ભગવાનની ભક્તિ તેના મનને અનોખી શાંતિ આપતી. તેની નિખાલસતા અને મદદ કરવાની ભાવનાના લીધે આખું ગામ તેના વખાણ કરતું. એના સાસરે ગયા પછી બીમાર માતા અને ભાઈનું ધ્યાન કોણ રાખશે, એ ચિંતા ગૌરીને સતત સતાવતી. એટલે હંમેશા ભગવાન પાસે એવા જીવનસાથીની ઝંખના કરતી, જે એની પરિસ્થિતિને સમજે અને એના પરિવારને પોતાનો સમજીને સ્વીકારે. ગામના એક વૃદ્ધ દાદીની પ્રેરણાથી આ જ પવિત્ર મનોકામના સાથે ગૌરીએ પૂરી શ્રદ્ધાથી જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું. સમય વીતતો ગયો અને આજે આ વ્રતનું 4થું વર્ષ પૂરું થઈ રહ્યું હતું. ગૌરીના હૃદયમાં એક અતૂટ આશા હતી કે માતા પાર્વતી તેની પ્રાર્થના ચોક્કસ સાંભળશે, પણ તે એ વાતથી સાવ અજાણ હતી કે હવે તેની જિંદગીમાં એક નવો જ વળાંક આવવાની તૈયારીમાં હતો. એક શાંત બપોરે જ્યાં સૂરજ આકાશમાં ઊંચે ચમકી રહ્યો હતો, ગૌરી પોતાના ઘરની ઓસરીમાં ઝાડુ લઈને સાફસૂફ કરી રહી હતી. એના હાથમાં ઝાડુ અને મનમાં ભગવાનનું ધીમું ધીમું ભજન ગુંજી રહ્યું હતું, જે એણે આજે સવારે જ મંદિરમાં સાંભળ્યું હતું. એની માતા લક્ષ્મીબેન ઘરની અંદર રાજુ માટે બાજરીની રોટલી બનાવી રહ્યા હતા. ગામનું વાતાવરણ એકદમ શાંત હતું. માત્ર દૂરથી આવતા પક્ષીઓના અવાજો જ સંભળાઈ રહ્યા હતા. અચાનક ધૂળની ડમરી ઉડી અને એક ચમકતી સફેદ ગાડી ગામના કાચા રસ્તા પરથી ધીમે ધીમે આવીને ગૌરીના ઘરની બહાર ઊભી રહી. ગૌરીના હાથમાં ઝાડુ અટકી ગયું, કારણ કે આવી ગાડીઓ ગામમાં ભાગ્યે જ આવતી હતી. ગાડીનો દરવાજો ખુલ્યો અને એમાંથી નીચે ઉતર્યા શેઠ હરગોવિંદભાઈ, જેના ખેતરમાં ગૌરી વર્ષોથી કામ કરતી હતી. એમની સાથે 2-3 અન્ય પુરુષો પણ હતા, જેમના કપડાં અને વર્તનથી લાગતું હતું કે તેઓ શહેરથી આવ્યા છે. ગૌરી એક ગરીબ ઘરની દીકરી આ અચાનક મુલાકાતથી થોડી ગભરાઈ ગઈ. એણે ઝડપથી ઝાડુ બાજુએ મૂક્યું અને શેઠને નમસ્કાર કર્યા. આવો શેઠજી, ઘરમાં પધારો, એણે નમ્રતાથી કહ્યું. એનો અવાજ થોડો ધ્રુજતો હતો. લક્ષ્મીબેન પણ બહાર આવ્યા અને એમની આંખોમાં પણ આશ્ચર્ય હતું. ગૌરીએ ઝડપથી ઘરની અંદરના ખાટલા પર 2 જૂની ચટાઈઓ બિછાવી અને શેઠ અને એની સાથે આવેલા મહેમાનોને બેસવા માટે કહ્યું. એણે એક જૂના લોટામાં પાણી લાવ્યું અને મહેમાનોની આગતા સ્વાગતા કરી. એના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા, પણ એની નમ્રતા અને સંસ્કાર એના ચહેરા પર ઝળકતા હતા. શેઠ હરગોવિંદભાઈએ થોડીવાર ગામની અને ખેતરની વાતો કરી, પણ પછી એમનો અવાજ થોડો ગંભીર થઈ ગયો. મિત્રો, એમણે લક્ષ્મીબેન તરફ જોઈને કહ્યું, લક્ષ્મીબેન, અમે આજે એક ખાસ કામથી આવ્યા છીએ. મારા દૂરના સંબંધી મનસુખભાઈ, જે શહેરમાં રહે છે, એમને ગૌરી ખૂબ પસંદ આવી છે. એમનો દીકરો અર્જુન શહેરમાં ફર્નિચરની દુકાન ચલાવે છે. એમનો પરિવાર પૈસે ટકે સુખી છે અને એમને
ગૌરીની સરળતા અને સંસ્કાર ખૂબ ગમ્યા. અમે આજે એમના દીકરા માટે ગૌરીના લગ્નની વાત લઈને આવ્યા છીએ. આ શબ્દો સાંભળીને ઘરમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. ગૌરી જે બાજુમાં ઊભી હતી એનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. એની આંખો નીચે મંડળાઈ ગઈ અને એના ચહેરા પર એક સંકોચ આવી ગયો. લક્ષ્મીબેનના ચહેરા પર આનંદની સાથે ચિંતાની રેખાઓ દેખાય. એમણે શેઠ તરફ જોઈને ધીમેથી કહ્યું, શેઠજી, આ તો ખૂબ મોટી વાત છે, પણ અમે તો ગરીબ લોકો, અમારી પાસે ન તો દાગીના છે ન તો દહેજ આપવાની તાકાત. આવા મોટા પરિવારમાં સંબંધ કેવી રીતે જોડી શકીએ? શેઠે હળવું હસીને કહ્યું, લક્ષ્મીબેન, મનસુખભાઈને દહેજની જરૂર નથી. એમને ગૌરીની સરળતા અને શ્રદ્ધા ગમી છે. એમના દીકરા માટે એક સંસ્કારી વહુ ઈચ્છે છે અને એમને લાગે છે કે ગૌરી એમના પરિવારને સુખી બનાવશે. શેઠની સાથે આવેલા એક માણસે, જે મનસુખભાઈના મોટા ભાઈ હતા, થેલામાંથી ફળો, મીઠાઈ અને એક નાનું વસ્ત્ર બહાર કાઢ્યું અને લક્ષ્મીબેનના હાથમાં આપતા કહ્યું, આ શુભ શકુન છે. તમે વિચાર કરો, અમે ફરીથી આવીશું. મહેમાનો ગયા પછી ગૌરી અને લક્ષ્મીબેન બંને ઓસરીમાં બેસી ગયા. લક્ષ્મીબેનની આંખોમાં ચિંતા હતી. એમણે ગૌરીનો હાથ પકડીને કહ્યું, બેટા, આ લોકો પૈસાદાર છે, આપણે ગરીબ લોકો. આપણી રીત રસમ આ લોકોથી ઘણી જુદી છે. આવા પરિવારમાં તું ખુશ રહી શકીશ? અને આપણી પાસે દહેજ આપવા માટે કશું જ નથી. ગૌરી જે ચૂપચાપ બેસી હતી, એના મનમાં પણ અનેક વિચારો ચાલી રહ્યા હતા. એને એના વ્રતની શક્તિ પર ભરોસો હતો, પણ શહેરના અજાણ્યા જીવનનો ડર પણ લાગતો હતો. એણે ધીમેથી કહ્યું, માં, જો માતા પાર્વતીએ આ રસ્તો બતાવ્યો છે તો એ મારી સાથે જ હશે. આપણે વિચારીશું. એ રાત્રે ગૌરીએ પોતાના નાનકડા પૂજા સ્થાનમાં દીવો પ્રગટાવ્યો. એની આંખોમાં એક આશા હતી, પણ સાથે એક અજાણ્યો ભય પણ હતો. એણે માતા પાર્વતીને પ્રાર્થના કરી, હે માતા, મને રસ્તો બતાવો. જો આ સંબંધ મારા જીવનને સુખ આપશે તો મને હિંમત આપો. શેઠ હરગોવિંદભાઈના સંબંધીનો પ્રસ્તાવ આવ્યા પછી ગૌરીના ઘરમાં એક અજીબ મૌન છવાઈ ગયું હતું. મિત્રો, લક્ષ્મીબેનનું મન આશા અને ભયની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું. એક તરફ એમને એમની દીકરીના સુખી ભવિષ્યની આશા હતી, તો બીજી તરફ ગરીબી અને અમીરીના ભેદનો ડર એમને સતાવતો હતો. શેઠની મુલાકાત પછી ઘણા દિવસો સુધી લક્ષ્મીબેન અને ગૌરી વચ્ચે આ વિષય પર ચર્ચા ચાલતી રહી. લક્ષ્મીબેન રાત્રે ખાટલા પર બેસીને વિચારતા, આપણે ગરીબ લોકો આવા મોટા પરિવારમાં મારી દીકરી ખુશ રહી શકશે? પણ ગામના લોકોની સલાહે એમના મનમાં નવી આશા જગાવી. ગામના વડીલો, ખાસ કરીને મંદિરના પૂજારી રામજીભાઈ અને ગામની દાદીમાં, જે ગૌરીની શ્રદ્ધાની વાતો કરતા ન થાકતા, લક્ષ્મીબેનને સમજાવવા આવ્યા. રામજીભાઈએ કહ્યું, લક્ષ્મીબેન, ગૌરી ભાગ્યશાળી દીકરી છે. એની શ્રદ્ધા અને સંસ્કાર જોઈને જ શેઠના સંબંધીએ આ પ્રસ્તાવ મૂક્યો છે. આ એની કિસ્મત બદલવાનો મોકો છે. ગરીબીનો વિચાર ન કરો, ભગવાન એની સાથે છે. દાદીમાએ પણ કહ્યું, બેન, તું તારી દીકરીનું સારું વિચાર. આજ સુધી એણે ફક્ત મહેનત જ કરી છે. હવે એના જીવનમાં થોડી ખુશી આવે તો શું ખોટું છે? આ સંબંધને હા કહી દે. આ વાતો લક્ષ્મીબેનના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગઈ. એક મા તરીકે એમને લાગ્યું કે એમની દીકરીએ જીવનભર મહેનત કરી, ખેતરોમાં પરસેવો પાડ્યો અને ક્યારેય ફરિયાદ નથી કરી. જો આ સંબંધથી એના જીવનમાં થોડી રાહત અને સુખ આવે તો મારે એને આ તક આપવી જોઈએ. આખરે ઘણા વિચારો અને ગામના લોકોના આગ્રહ પછી લક્ષ્મીબેને હરગોવિંદભાઈને આ સંબંધ માટે હા પાડી દીધી. એમણે શેઠને કહ્યું કે જો તમારા સંબંધીઓને અમારી ગરીબીથી વાંધો ન હોય તો અમે આ સંબંધ માટે તૈયાર છીએ. ગૌરી જે બાજુમાં ઊભી હતી, એના ચહેરા પર એક હળવું હાસ્ય ફરી વળ્યું, પણ એના હૃદયમાં એક અજાણ્યો ભય પણ હતો. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. એમની આર્થિક સ્થિતિ નબળી હોવાથી લગ્ન ખૂબ જ સાદગીથી નક્કી થયા. શેઠ હરગોવિંદભાઈ અને મનસુખભાઈએ દહેજની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી, જેનાથી લક્ષ્મીબેનના હૃદય પરથી એક મોટો બોજ હળવો થઈ ગયો. ગામના લોકોએ પણ પોતાની રીતે મદદ કરી. લગ્નનો દિવસ આવ્યો. ગામના શિવ પાર્વતી મંદિરમાં એક નાનકડો મંડપ બનાવવામાં આવ્યો. ગૌરીનો થનાર પતિ અર્જુન
જે એક સાદી શેરવાનીમાં ખૂબ જ સુંદર દેખાતો હતો, એની સાથે ફેરા લેવા મંડપમાં આવ્યો. એનો ચહેરો શાંત હતો, પણ એની આંખોમાં એક અજાણ્યું અક્કડપણું પણ હતું, જેને ગૌરી સમજી શકતી ન હતી. લગ્નની વિધિ સાદગીથી પૂરી થઈ. મંદિરમાં ઘંટનાદની વચ્ચે ગૌરી અને અર્જુનના 7 ફેરા લઈને જીવનસાથી બન્યા. ગામના લોકોએ ફૂલો ઉડાડીને નવ દંપતીને આશીર્વાદ આપ્યા. લક્ષ્મીબેનની આંખોમાં આંસુ હતા. એમણે ગૌરીનો હાથ પકડીને કહ્યું, બેટા, હવે તું તારા નવા ઘરમાં જઈ રહી છે, હંમેશા ખુશ રહેજે. ગૌરીએ એમના ચરણોમાં માથું નમાવ્યું અને એના નાના ભાઈ રાજુને ગળે લગાડતા એ ધ્રુસકે રડી પડી. લગ્ન પછી ગૌરી અર્જુન સાથે શહેરમાં એના નવા ઘરે ગઈ. મનસુખભાઈનું ઘર મોટા બંગલા જેવું હતું, જે ગામના નાનકડા ઝૂંપડાથી ઘણું જુદું હતું. ઘરમાં ચમકતી ટાઇલ્સ, મોટી બારીઓ અને નવા ફર્નિચર જોઈને ગૌરીનું મન આશ્ચર્યથી ભરાઈ ગયું. અર્જુનના માતા પિતા મનસુખભાઈ અને શાંતાબેન, એમણે હસીને એમની પુત્રવધૂનું સ્વાગત કર્યું. પણ એમની વાતોમાં એક અજાણ્યો અણસાર હતો, જે ગૌરી સમજી શકી નહીં. અર્જુન એની સાથે થોડું ઓછું બોલતો હતો અને પછી ગૌરીએ પોતાનું નવું જીવન શરૂ કર્યું. એ દરરોજ સવારે ઉઠીને ઘરનું કામ કરતી, સાસુ સસરાની સેવા કરતી અને અર્જુનની ફર્નિચરની દુકાનમાં મદદ કરવા જતી. ગૌરીના લગ્ન થયા પછી શરૂઆતના દિવસો એક સપના જેવા લાગ્યા હતા. શહેરનું મોટું ઘર, નવું વાતાવરણ અને એક નવા જીવનની આશા એના હૃદયમાં ઝળકતી હતી. પણ ધીમે ધીમે આ સપનું ઝાંખું પડવા લાગ્યું. દિવસો પસાર થતા ગયા અને ગૌરીના લગ્ન જીવનમાં એક અજાણ્યો તણાવ ઘર કરવા લાગ્યો. એના સાસરિયાવાળાનો વ્યવહાર, જે શરૂઆતમાં હળવો અને સ્વાગતભર્યો લાગ્યો હતો, હવે દિવસે દિવસે બદલાતો જતો હતો. એનો પતિ, જેની સાથે એને સુખી જીવનનું સપનું જોયું હતું, એનું વર્તન પણ ઠંડુ અને કઠોર થતું ગયું. ગૌરી, જેનું હૃદય શ્રદ્ધા અને પ્રેમથી ભરેલું હતું, આ બદલાવને સમજી શકી ન હતી, પણ એનું ભોળું મન ચૂપચાપ બધું સહન કરતું હતું. ગૌરીના સાસુ સસરા શાંતાબેન અને મનસુખભાઈ શરૂઆતમાં એને સરળતા અને મહેનતની કદર કરતા હતા. શાંતાબેન એની રસોઈની વાહવાહી કરતા અને મનસુખભાઈ એની નમ્રતાને જોઈને હસતા. પણ થોડા મહિનાઓ પછી એમની વાતોમાં એક અજાણ્યા ટોણા પણ સંભળાતા હતા. એના પતિ અર્જુનનું વર્તન તો એનાથી પણ વધુ મુશ્કેલ હતું. લગ્નના શરૂઆતના દિવસોમાં ગૌરી સાથે થોડી વાતો કરતો, એની રસોઈની પ્રશંસા કરતો, પણ હવે એનું વલણ બદલાઈ ગયું હતું. ધીમે ધીમે એણે ગૌરી સાથે વાતચીત જ બંધ કરી દીધી. રાત્રે જમવાના ટેબલ પર ચૂપચાપ જમતો અને ગૌરીના પ્રશ્નોના જવાબમાં ફક્ત કે ઠીક જ બોલતો. ગૌરી, જેનું હૃદય પ્રેમથી, આશાથી ભરેલું હતું, આ ઠંડા વ્યવહારથી દુઃખી થઈ જતી. પણ એની નમ્રતા અને સંસ્કાર એને ક્યારેય ફરિયાદ કરવા દેતા ન હતા. પરંતુ આ ગરીબ ઘરની દીકરી પોતાની મનોવ્યથા કોઈને કહી શકે તેમ ન હતી. ક્યારેક જ્યારે દુઃખ અસહ્ય થઈ જતું, ગૌરી પોતાના ગામ જતી રહે, જ્યાં એની માતા લક્ષ્મીબેન અને ભાઈ રાજુ રહેતા હતા. એનું નાનકડું ઘર જોઈને એનું મન શાંત થતું. પણ લક્ષ્મીબેનની નબળી તબિયત અને રાજુની ભણવાની ચિંતા જોઈને એનું હૃદય ભારે થઈ જતું. એણે સપનું જોયું હતું કે લગ્ન પછી એ પોતાના પરિવારની કાળજી રાખશે, રાજુને ભણાવશે અને માતાને આરામ આપશે. પણ અર્જુનને આ વાતો પસંદ ન હતી. એક વખત જ્યારે ગૌરીએ રાજુને ભણવા માટે થોડા પૈસા મોકલવાની વાત કરી, ત્યારે અર્જુન ગુસ્સે થઈ ગયો. આ ઘરની જવાબદારી પૂરી કર, પછી બીજાની વાત કરજે, એણે કઠોર શબ્દોમાં કહ્યું. આ શબ્દો ગૌરીના હૃદયને ચીરી નાખતા અને ચૂપચાપ રડી લેતી. ગૌરીના જીવનમાં હવે એક અજાણ્યો ભય ઘર કરી ગયો હતો. એને ખબર ન હતી કે આગળ શું થશે. એના સાસરિયાવાળા એની ગરીબીની મજાક ઉડાવતા અને અર્જુનનું ઠંડુ વર્તન એના હૃદયને દરરોજ દુઃખ પહોંચાડતું હતું. એ બિચારી એની મનની વાત કોને કહે? ઘરે પાછી જઈને એ પોતાની માતાને ચિંતામાં મૂકવા નહોતી માગતી, કારણ કે એ જાણતી હતી કે એની માતા પોતાની નબળી તબિયત હોવા છતાં એની ચિંતા કરશે. એનો ભાઈ રાજુ હજી નાનો હતો અને એની પાસે આટલી મોટી વાતો સમજવાની શક્તિ ન હતી. પરંતુ આ બધા દુઃખની વચ્ચે એ જાણતી ન હતી કે હવે આગળ એના જીવનમાં કયો મોટો વળાંક આવવાનો હતો. એ બિચારીએ તો સપનામાં પણ વિચાર્યું ન હતું
કે તેની જિંદગીમાં આવું પણ કંઈક બની જશે. વહાલા મિત્રો, આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: શૈલીબેન સોલંકી અમદાવાદથી, રવિભાઈ ચાવડા, અશોકભાઈ ઉનડકટ, પરેશજી પરમાર, સ્નેહાબેન પટેલ, નિલેશભાઈ ચરણ, ઘનશ્યામભાઈ મેર, મુંબઈ મુલુંડથી મયુરભાઈ રાઠોડ, રચનાબેન મોરી, હિરેનભાઈ પ્રજાપતિ, પાલનપુરથી ગાંધીનગરથી અરુણાબા ઝાલા, તન્વીબેન સાંકળિયા, અસલમ ખાન, આરતીબેન કરજણથી, જામનગરથી રમાબેન આહિર, સુરતથી વિપુલભાઈ વીર વાડિયા, તૃપ્તિબેન રાકેશભાઈ પટેલ, અમરેલીથી, સુદામડાથી ભરતભાઈ. આ દરેક વહાલા મિત્રો આપણા વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે. આ સિવાય પણ ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરેલી છે, પરંતુ દરેક નામનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી મિત્રો. જેથી જે પણ લોકોની સારી કોમેન્ટ હોય છે અને જે પણ લોકો રેગ્યુલર આપણા વિડીયો નિહાળી રહ્યા છે તેમના નામનો અહીં ખાસ અમે ઉલ્લેખ કરીએ છીએ. તો મિત્રો, અહીં દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે ટૂંક સમયમાં અમે આપના માટે ખુશીના સમાચાર લાવીએ છીએ કે જે પણ મિત્રો રેગ્યુલર આપણા એપિસોડ નિહાળે છે અને રેગ્યુલર આપણા વિડીયો પર કોમેન્ટ કરે છે, અને ખાસ નવા દર્શક મિત્રોને પણ જણાવવાનું કે જો તમે અમારી સાથે સતત જોડાયેલા રહેશો, રેગ્યુલર તમારી કોમેન્ટ આવશે, અમારી ટીમ દ્વારા દરેક કોમેન્ટનું ઓબ્ઝર્વેશન કરવામાં આવશે, અને જે પણ મિત્રો વિડીયોમાં કોમેન્ટની સાથે વિડીયોને લાઈક કરી અને તમારા કોઈ પણ 5 વોટ્સએપ ગ્રુપમાં તમે આપણા વિડીયોને શેર કરતા હશો તો અમારી ચેનલ તરફથી દર મહિને કોઈ પણ 5 લકી સબસ્ક્રાઈબરને આકર્ષક સરપ્રાઇઝ ગિફ્ટ મોકલવામાં આવશે. જૂના સબસ્ક્રાઈબરો કે નવા સબસ્ક્રાઈબર બંને માટે આ લાગુ પડશે. તો ખાસ મિત્રો રેગ્યુલર ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોઈ પણ એપિસોડ નિહાળવાનું ચૂકશો નહીં. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ. એક સાંજે જ્યારે ગૌરી ઘરના રસોડામાં રાત્રિનું જમવાનું બનાવી રહી હતી, અચાનક બહારથી ગાડીના હોર્નનો અવાજ આવ્યો. એણે બારીમાંથી જોયું તો 2 પોલીસની જીપ ઘરની બહાર ઊભી હતી. એનું હૃદય ધડકવા લાગ્યું. અર્જુન, જે દુકાનેથી હમણાં જ પાછો આવ્યો હતો, બહાર ગયો અને થોડી જ વારમાં પોલીસે એના હાથમાં હથકડી નાખી દીધી. ગૌરી દોડીને બહાર આવી. એની આંખોમાં ડર અને આશ્ચર્ય હતું. શું થયું? આ શું થઈ રહ્યું છે? એણે ધ્રુજતા અવાજે પૂછ્યું. પણ પોલીસે ફક્ત એટલું જ કહ્યું, અર્જુન પર ગેરકાયદેસર જુગારનો આરોપ છે, તેને અમારી સાથે આવવું પડશે. ઘરમાં હોબાળો મચી ગયો. શાંતાબેન રડવા લાગ્યા અને મનસુખભાઈ તો આશ્ચર્ય સાથે જોતા જ રહી ગયા કે આ એકાએક શું બની ગયું. શાંતાબેન, જે ઓસરીમાંથી દોડીને આવ્યા હતા, રડવા લાગ્યા. આ શું બોલો છો? મારો દીકરો આવું ન કરે, એમણે રડતા રડતા કહ્યું. પણ પોલીસે કોઈની વાત ન સાંભળી. અર્જુન, જેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો, ચૂપચાપ જીપમાં બેસી ગયો. ગૌરી, જે ઓસરીમાં ઊભી હતી, એના પગ ધ્રુજવા લાગ્યા. એનું હૃદય એક તોફાનમાં ફસાઈ ગયું હતું. અર્જુન જુગારમાં ફસાયા? આ કેવી રીતે થયું? મનસુખભાઈએ તરત જ પોતાના ઓળખાણના વકીલોને ફોન કર્યા. શહેરના પોલીસ સ્ટેશનમાં દોડાદોડી કરી અને ઓળખાણના માણસોને મળવાનું શરૂ કર્યું. પણ જેમ જેમ વાત ખુલતી ગઈ તેમ તેમ એક ભયાનક સત્ય સામે આવ્યું કે અર્જુન ઘણા સમયથી ગેરકાયદેસર જુગારની દુનિયામાં ઊંડો ફસાયો હતો. એ શહેરના એક ગેરકાયદેસર જુગારના અડ્ડા પર જતો, જ્યાં એણે શરૂઆતમાં નાની રકમથી જુગાર રમવાનું શરૂ કર્યું હતું. પણ ધીમે ધીમે એની લત એટલી વધી ગઈ કે એણે દુકાનની આવક, પરિવારની બચત અને ઉપરથી ઘરની સંપત્તિ, બંગલો અને ગામની જમીન બધું જુગારમાં દાવ પર લગાવી દીધું હતું. એક રાતમાં જ્યારે એણે એક મોટા જુગારમાં બધું હારી દીધું ત્યારે લેણદારોએ પોલીસને ફરિયાદ કરી અને અર્જુનની ધરપકડ થઈ. પોલીસ પાસે સબૂતોનો ઢગલો હતો. અર્જુનના બેંક ટ્રાન્ઝેક્શન, જુગારના અડ્ડાના રેકોર્ડ અને લેણદારોની ફરિયાદો. મનસુખભાઈ ઘણી મથામણ કરી, વકીલોને મોટી રકમ આપી, પણ
અર્જુનને જામીન પર છોડાવવું અશક્ય લાગતું હતું. આ દરમિયાન લેણદારોએ બંગલો જપ્ત કરવા માટે બેંકને ફરિયાદ કરી અને દુકાન પણ એમના હાથમાંથી ગઈ. એક જ રાતમાં મનસુખભાઈનો આખો પરિવાર, જેણે ક્યારેય ગરીબીનો સામનો નહોતો કર્યો, રોડ પર આવી ગયો. બંગલાના દરવાજે તાળું લાગી ગયું અને પરિવાર પાસે રહેવા માટે ન તો છત હતી ન તો પૈસા. અને આ બધા વચ્ચે આ મુસીબતનો દોષ અર્જુનના મમ્મી પપ્પાએ ગૌરી પર ઢોળી દીધું. એક જ રાતમાં તેઓ બંગલામાંથી રસ્તા પર આવી ગયા હતા અને એના જ ગુસ્સામાં શાંતાબેન ગૌરીને કહેવા લાગ્યા, તું આ ઘરમાં આવી અને અમારું બધું બરબાદ થઈ ગયું. તારા ભાગ્યમાં જ દોષ છે, ગામડાની છોકરી. એમના શબ્દો ગૌરીના હૃદયને ચીરી નાખતા હતા. મનસુખભાઈ, જે હંમેશા શાંત રહેતા, એમણે પણ એમની વાતને સમર્થન આપ્યું. અમે તને ઘરમાં લાવી અને જો અર્જુન આ રસ્તે ગયો, તારા લીધે જ આ બધું થયું છે. ગૌરી, જેનું હૃદય આઘાત અને દુઃખથી ભરાઈ ગયું હતું, આ શબ્દો સાંભળીને ચૂપચાપ રડવા લાગી. એ બિચારીએ તો અર્જુનની જુગારની લત વિશે કંઈ જ ખબર ન હતી. એણે હંમેશા પોતાની ફરજ નિભાવી, ઘરના લોકોની સેવા કરી અને અર્જુનની દુકાનમાં મદદ કરી. પણ આજે એને જ આખા પરિવારની બરબાદીની દોષી ઠેરવવામાં આવી રહી હતી. અર્જુનની ધરપકડ થયા બાદ એના મમ્મી પપ્પા એ પોતાના સંબંધીને ત્યાં જવાનું નક્કી કર્યું અને ત્યાં રહીને અર્જુનને છોડાવવા માટેની કાર્યવાહી આગળ વધારશે એવું નક્કી કર્યું. પરંતુ એમણે એક વાર પણ એની પુત્રવધુ ગૌરીનો વિચાર ન કર્યો. એ તો ઉલટાના ગૌરીને રજળતી મૂકીને પોતાનો સામાન લઈને એના સંબંધીને ત્યાં ચાલ્યા ગયા. શાંતાબેન અને મનસુખભાઈ એક ટેક્સીમાં બેસીને ચાલ્યા ગયા અને ગૌરી શહેરના રસ્તા પર એકલી ઊભી રહી. એની પાસે ફક્ત એક નાની થેલી હતી, જેમાં એના થોડા કપડાં અને એની પૂજા કરવા માટેની નાની માતા પાર્વતીની મૂર્તિ હતી. શહેરની ભીડ, ગાડીઓનો અવાજ અને અજાણ્યા ચહેરાઓની વચ્ચે એ રડતી રડતી ઊભી રહી. પોતાના પરિવારની આટલી સેવા કરવા છતાં પણ આવા સમયમાં એના સાસુ સસરા એને આમ એકલી મૂકીને ચાલ્યા ગયા હતા, જેનું ગૌરીને ખૂબ દુઃખ લાગી રહ્યું હતું. પરંતુ ઘણીવાર ત્યાં ઊભા રહ્યા પછી એણે પોતાની જાતને સંભાળી અને નજીકના બસ સ્ટેશન પર પહોંચી. એને વિચાર આવ્યો કે અત્યારે પોતાની મમ્મી પાસે પહોંચી જાય, પછી આગળ એના શેઠને વાત કરીને કંઈક રસ્તો કરશે. પોતાની પાસે એટલા રૂપિયા પણ ન હતા કે ઘર સુધી પહોંચી શકે, તો પણ એ બસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. થોડી વાર ત્યાં ઊભા રહ્યા પછી એના ગામની બસ ત્યાં આવી પહોંચી. એને કંડક્ટરને બે હાથ જોડીને રડતા રડતા વિનંતી કરી કે સાહેબ, મારી પાસે રૂપિયા નથી, ફક્ત મને મારા ઘર સુધી પહોંચાડી દો. હું ત્યાં પહોંચીને જ તમને રૂપિયા આપી દઈશ. અને બસ કંડક્ટર પણ થોડો દયાળુ સ્વભાવનો માણસ હતો. ગૌરીને બસમાં લઈ જવાની હા પાડી દીધી અને એ પણ કહ્યું કે કંઈ વાંધો નહીં બહેન, તમારી ટિકિટના પૈસા હું આપી દઈશ. ગૌરીએ એ ભાઈનો આભાર માન્યો અને પોતાના આંસુ લૂછીને બસની અંદર બેસી ગઈ. આખા રસ્તા પર એને પોતાના પતિની ચિંતા સતાવતી હતી કે કઈ હાલતમાં હશે. થોડી વારની મુસાફરી બાદ એ પોતાના ઘરે પહોંચી ગઈ. પોતાના નાનકડા ઝૂંપડા જેવા ઘર પાસે પહોંચતા એને પોતાના મમ્મી ઓસરીમાં બેઠા દેખાયા અને લક્ષ્મીબેન પણ પોતાની દીકરીને જોઈ ગયા. પોતાની દીકરીને ઘરે આવતા જોઈ એમની આંખો ભીની થઈ ગઈ. પરંતુ ગૌરી તો એમને ગળે લગાવીને ધ્રુસકે રડવા લાગી અને રડતા રડતા એણે પોતાની મમ્મીને અત્યાર સુધી બનેલી તમામ વાત કહી દીધી. આ વાત સાંભળતા તો લક્ષ્મીબેન પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે એમને તો ખબર પણ ન હતી કે જે દીકરીને લઈને એ આટલા શાંતિ અનુભવી રહ્યા હતા, એ જ દીકરી અત્યાર સુધી આટલી દુઃખી થઈ રહી હતી. એનો એને અંદાજો પણ ન હતો. લક્ષ્મીબેને ગૌરીને આશ્વાસન આપતા કહ્યું, બેટા તું રડ નહીં, ભગવાન બધા જ સારા વાના કરી દેશે. અત્યારે સમય ખરાબ ચાલે છે, પરંતુ તું ભગવાન પર શ્રદ્ધા રાખ, એ બધું જ સરખું કરી નાખશે. પોતાના મમ્મી અને ભાઈ સાથે રહીને ગૌરીનું મન થોડું શાંતિ અનુભવતું હતું, પરંતુ હજુ એના હૃદયમાં એના પતિ અર્જુનની ચિંતા એને સતાવતી હતી. આ બધી મુશ્કેલીઓ વચ્ચે ગૌરીએ નક્કી કર્યું કે પોતાની વાત એક વખત
શેઠ હરગોવિંદભાઈને જણાવશે, જેમણે એના લગ્નની વાત આગળ વધારી હતી. એક દિવસ સવારે ગૌરી હરગોવિંદભાઈના ઘરે પહોંચી ગઈ. શેઠનું ઘર ગામની બહાર એક નાનકડા ખેતરોની વચ્ચે હતું, જ્યાં એમનું કુટુંબ ખેતી અને વેપારનું કામ સંભાળતું હતું. ગૌરી જે વર્ષોથી શેઠના ખેતરમાં મજૂરી કરતી હતી, શેઠને પોતાના પિતા જેવા માનતી હતી. જેથી શેઠ એને કંઈક રસ્તો સુજાડશે એમ વિચારી એ હરગોવિંદભાઈના ઘરે ગઈ હતી અને ઓસરીમાં જઈને ઊભી રહી. શેઠે એને જોઈને હળવું હસીને કહ્યું, આવ ગૌરી, બેસ. આટલા દિવસે યાદ આવી. પણ ગૌરીના ચહેરા પરનું દુઃખ અને એની ભીની આંખો જોઈને શેઠનું હાસ્ય અટકી ગયું. પહેલાં તો ગૌરી એકદમ ચૂપચાપ શેઠની સામે ઊભી રહી, પરંતુ પછી એણે થોડી હિંમત કરી અને ધ્રુજતા અવાજે પોતાની સાથે બનેલી આખી ઘટના હરગોવિંદભાઈને જણાવી. શેઠ હરગોવિંદભાઈ, જેમણે હંમેશા ગૌરીની મહેનત અને શ્રદ્ધાની કદર કરી હતી, આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. એમની આંખોમાં આશ્ચર્ય અને દુઃખનું મિશ્રણ હતું. એમને વિશ્વાસ નહોતો આવતો કે એમના સંબંધી મનસુખભાઈનો પરિવાર આવું પણ કરી શકે. એમણે વિચાર્યું હતું કે ગૌરીનું ભાગ્ય બદલશે અને એ એક સુખી જીવન જીવશે. પણ આજે એની આ વેદના સાંભળીને એમનું હૃદય ભારે થઈ ગયું હતું. એમણે હળવા અવાજે દુઃખ ભરેલા શબ્દોમાં કહ્યું, ગૌરી, મેં તો તારું સારું વિચાર્યું હતું. મને ખબર નહોતી કે આવું થશે. મને માફ કર બેટા, મેં તને આ દુઃખમાં નાખી. પછી હરગોવિંદ શેઠે ગૌરીના માથા પર હાથ મૂક્યો અને એને કહેવા લાગ્યા, આજ પછી તારે એ લોકો પાસે જવાની જરૂર નથી. તું મારી દીકરી જેવી છે અને હું મારી દીકરીને દુઃખી નથી જોઈ શકતો. ફરીથી મારા ખેતરમાં કામ કરવા આવતી રહેજે બેટા. તારા ઘરની, તારી માતાની અને રાજુની જવાબદારી હું લઈ લઈશ. તું ચિંતા ના કરીશ. શેઠના શબ્દોમાં એક નિષ્ઠા હતી જે ગૌરીના હૃદયને સ્પર્શી ગઈ. એણે ધીમા અવાજે કહ્યું, શેઠજી, તમે મારું સારું વિચાર્યું એ માટે હું તમારી આભારી છું. પણ હવે હું એ ઘરની વહુ છું. મારું ઘર અને પરિવાર જો તકલીફમાં હોય તો હું એમને છોડીને આવી રીતે ન રહી શકું. મારે એમના દુઃખમાં સૌથી પહેલાં ઊભું રહેવું પડે. અર્જુન મારો પતિ છે અને જેલમાં હોય કે બહાર મારી ફરજ એની સાથે ઊભા રહેવાની છે. મારા સાસુ સસરાએ મને દોષ દીધો, પણ હું એમના દુઃખની ઘડીમાં એમને એકલા નહીં છોડું. ગૌરીના આ શબ્દો સાંભળીને શેઠ હરગોવિંદભાઈ થોડીવાર માટે જોતા રહી ગયા. એમને વિશ્વાસ નહોતો આવતો કે જે લોકોએ ગૌરીને આટલું દુઃખ આપ્યું, એમના માટે એના હૃદયમાં હજી પણ સહાનુભૂતિ હતી. એક ગરીબ ઘરની દીકરી જે શહેરના રસ્તા પર એકલી ઊભી રહી હતી, આજે પોતાની ફરજ અને શ્રદ્ધાને કારણે એક અડગ નિર્ણય લઈ રહી હતી. શેઠે ધીમેથી કહ્યું, ગૌરી, તારું હૃદય સાચે ખૂબ મોટું છે. તું જે રસ્તો પસંદ કરી રહી છે મુશ્કેલ છે, પણ હું તારી શ્રદ્ધાને સલામ કરું છું. જો તને ક્યારે જરૂર પડે કંઈ તો આ શેઠને તારી સાથે હંમેશા ઊભો રહેશે. પછી તો ગૌરી શેઠના ઘરેથી નીકળી પોતાના ઘરે જવા માટે રવાના થઈ. આખા રસ્તામાં એનું મન ખૂબ જ બેચેન થતું, પરંતુ એ પોતાના નિર્ણય પર અડગ હતી. શેઠ હરગોવિંદભાઈ, જેમણે ગૌરીને પોતાની દીકરી જેવી માની હતી, એમણે અર્જુનને બચાવવા માટે પોતાની ઓળખાણનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. એમણે શહેરના જાણીતા વકીલો, પોલીસ અધિકારીઓ અને એમના વેપારી મિત્રો સાથે વાતચીત કરી. એમણે પોતાની બચતમાંથી થોડા પૈસા ખર્ચીને વકીલોને મળવાનું શરૂ કર્યું અને પોલીસ સ્ટેશનમાં અર્જુનની જામીનની અરજી માટે દોડાદોડી કરી. પણ દરેક દરવાજો નિરાશા જ હાથ લાગ્યો. ખબર પડી કે અર્જુનનો કેસ ખૂબ જ ગંભીર હતો. ગેરકાયદેસર જુગારના અડ્ડા સાથેના એના સંબંધો, લેણદારોની ફરિયાદો અને બેંકના દેવાના સબૂતો એની વિરુદ્ધ હતા. વકીલે શેઠને કહ્યું, અર્જુનને છોડાવવા માટે લાખો રૂપિયાનો દંડ ભરવો પડશે અને તે પણ ગેરંટી નથી કે કેસ ખતમ થશે કે નહીં. આ દરમિયાન શેઠની તબિયત પણ લથડવા માંડી. એમની ઉંમર થઈ ગઈ હતી અને દોડાદોડ અને ચિંતાએ એમના સ્વાસ્થ્યને પણ નબળું કરી દીધું હતું. એક દિવસ એમને હૃદયની તકલીફ થઈ અને ડૉક્ટરે એમને આરામ કરવાની સલાહ આપી. શેઠ જે ગૌરીની મદદ કરવા માગતા હતા, હવે નિરાશ થઈ ગયા હતા. એમણે ગૌરીને બોલાવીને કહ્યું, બેટા, મેં ઘણો પ્રયત્ન કર્યો, પણ હું હવે બીજું કંઈ નથી કરી શકતો. મારી તબિયત પણ મને સાથ નથી આપતી. ગૌરીએ શાંત ચહેરે શેઠનો આભાર માન્યો, પણ એનું હૃદય ભારે હતું. એના સાસુ સસરા જે દૂરના સંબંધીઓ પાસે ગયા હતા, એમની પાસે પણ દંડ ભરવા માટે પૈસા ન હતા અને
એમણે ગૌરી સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. હવે ગૌરી સાવ એકલી હતી અને આ મુશ્કેલ લડાઈ એણે એકલા હાથે લડવાની હતી. આ બધી મુશ્કેલીઓ વચ્ચે ગૌરીનું લગ્ન પછીનું છેલ્લું જયા પાર્વતીનું વ્રત નજીક આવી રહ્યું હતું, જે એણે 4 વર્ષથી પૂરા મનથી કર્યું હતું, જે એના જીવનનો એક મહત્વનો હિસ્સો હતું. આ વખતે ગૌરીએ મનોમન નક્કી કર્યું કે એ આ 5 દિવસ નિર્જળા ઉપવાસ કરશે, ન તો પાણી ન તો અન્ન. એનું શરીર દુઃખ, ચિંતા અને ગરીબીના લીધે પહેલેથી જ નબળું પડી ગયું હતું, પણ એની શ્રદ્ધા અડગ હતી. એ માનતી હતી કે માતા પાર્વતી એની પ્રાર્થના જરૂરથી સાંભળશે અને એને અર્જુનને બચાવવાનો રસ્તો બતાવશે. લક્ષ્મીબેન, જેની તબિયત નબળી હતી, એમણે ગૌરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બેટા, તું આટલી કમજોર છે, નિર્જળા ઉપવાસ ન કર. પણ ગૌરીએ હળવું હસીને કહ્યું, માતા પાર્વતી મારી શક્તિ છે. આ મારું છેલ્લું વ્રત છે અને હું એને પૂરા મનથી કરીશ. એણે ગામના શિવ પાર્વતી મંદિરમાં જઈને પૂજાની તૈયારીઓ કરી. એની પાસે નવા કપડાં ન હતા, ન તો ફૂલો કે ફળો ખરીદવાના પૈસા, પણ એને ગામના વડના ઝાડ નીચેથી બીલીપત્ર ચૂંટ્યા અને એક જૂના લોટામાં પાણી ભરીને પૂજા શરૂ કરી. 5 દિવસ સુધી દરરોજ સવારે મંદિરે જતી, શિવલિંગ પર બીલીપત્ર ચડાવતી અને માતા પાર્વતીને પોતાની વ્યથા કહેતી. એનું શરીર નબળું પડતું જતું હતું, એની આંખો નીચે કાળા કુંડાળા પણ પડી ગયા હતા, પણ એની શ્રદ્ધા ડગમગી ન હતી. અને અંત્યવ્રતનો 5મો અને છેલ્લો દિવસ આવ્યો. ગૌરીનું શરીર નિર્જળા ઉપવાસના લીધે એટલું નબળું થઈ ગયું હતું કે એના પગ પણ ધ્રુજતા હતા અને એના હાથમાં બીલીપત્ર પકડવાની પણ તાકાત ન હતી. એ દિવસે સવારે વહેલી ઉઠી, જૂની પણ સ્વચ્છ સાડી પહેરી અને મંદિર તરફ ચાલવા લાગી. મંદિરમાં એણે શિવલિંગને શ્રદ્ધાપૂર્વક પાણી ચડાવ્યું, બીલીપત્ર અર્પણ કર્યા અને માતા પાર્વતીની મૂર્તિ સામે બેસી ગઈ. એની પૂજા દરમિયાન એનું હૃદય ભારે થઈ ગયું હતું. એ રડવા લાગી અને એના આંસુ શિવલિંગ પર ટપકવા લાગ્યા. ભગવાન, મેં તો તમારું વ્રત પૂરા મનથી કર્યું. મારા પતિને બચાવો, મારા પરિવારને આ મુસીબતમાંથી બહાર કાઢો, એ ધ્રુજતા અવાજે બોલી. પૂજા પૂરી કરીને ગૌરી ઘરે પાછી ફરી રહી હતી. ગામનો રસ્તો શાંત હતો અને સૂરજ આકાશમાં ઊંચે ચડી રહ્યો હતો. એના પગ નબળા હતા અને એનું માથું ચક્કર ખાતું હતું. અચાનક રસ્તામાં એક વડના ઝાડ નીચે એને એક વૃદ્ધ દંપતી દેખાયું. એ બંને ખૂબ જ ખરાબ હાલતમાં હતા. એમના કપડાં ફાટેલા હતા અને એમની આંખોમાં નિરાશા ઝળકતી હતી. એ વૃદ્ધ પુરુષ ઝાડ નીચે બેઠા હતા અને એની પાસે બેઠેલા વૃદ્ધ સ્ત્રી ધીમે ધીમે રડી રહ્યા હતા. એમની પાસે એક જૂની થેલી હતી. ગૌરી, જે પોતે દુઃખના દરિયામાં ડૂબેલી હતી, એમની હાલત જોઈને એ ઊભી રહી ગઈ અને એના હૃદયમાં આ વૃદ્ધ લોકો પ્રત્યે સહાનુભૂતિ જાગી ઉઠી. એ એમની નજીક ગઈ અને થોડા નમ્ર અવાજે કહેવા લાગી, માજી, તમારી તબિયત તો ઠીક છે ને? તમે કેમ અહીંયા બેસીને રડી રહ્યા છો? એટલે ત્યાં બેઠેલા વૃદ્ધ સ્ત્રીએ ધ્રુજતા અવાજે ગૌરીને કહ્યું, બેટા, અમે કેટલાય દિવસથી પેટમાં એક અનાજનો દાણો પણ નથી નાખ્યો અને હવે તો ભૂખના મારે પેટમાં બળતરા થાય છે. અહીંયાથી નીકળતા કોઈ પણ લોકો અમારી મદદ નથી કરતા અને આવા કાળઝાળ તડકાના લીધે અમારે અહીંયા ઝાડ નીચે બેસવું પડ્યું છે. આ સાંભળીને ગૌરીએ મનોમન વિચાર્યું કે આ દાદા દાદીને પોતાના ઘરે લઈ જાય, એના ઘરે કંઈક તો એમને ખાવાનું મળી જશે. પરંતુ પછી એ પણ યાદ આવ્યું કે હમણાં ઘણા સમયથી એ પણ કામે જતી નથી, જેના લીધે એના ઘરમાં પણ અનાજની ખૂબ કમી છે. પરંતુ ભગવાન બધું સરખું કરી દેશે એમ વિચારી એ વૃદ્ધ દંપતીને પોતાના ઘર સુધી લઈ ગઈ. ઘરે પહોંચીને ગૌરીએ લક્ષ્મીબેનને આખી વાત કહી. માં, આ દાદા દાદી રસ્તા પર ભૂખ્યા બેઠા હતા, હું એમને ઘરે લઈ આવી છું, આપણે એમને થોડું ખાવાનું આપીએ. આ સાંભળીને લક્ષ્મીબેનના ચહેરા પર ચિંતાની રેખાઓ દેખાય. એમણે ધીમે અવાજે કહ્યું, બેટા, આપણા ઘરમાં તો ફક્ત થોડા ભાત અને અથાણું બચ્યું છે. તું વ્રતના લીધે કામે પણ નહોતી ગઈ અને આપણી પાસે બચતનો એક પણ પૈસો નથી. ગૌરી થોડી વાર માટે વિચારમાં પડી ગઈ, પણ એણે હિંમત ન હારી. એણે કહ્યું, માં, હું ગામની દુકાનેથી થોડો લોટ ઉધાર લઈ આવું છું. આ દાદા દાદીને ભૂખ્યા નહીં રહેવા દઉં. ગૌરી ગામની નાનકડી દુકાને ગઈ. જ્યાં રમેશભાઈ નામનો દુકાનદાર બધાને ઓળખતો હતો. એણે રમેશભાઈને ખૂબ જ નમ્રતાથી વાત કરી, ભાઈ,
મારા ઘરે 2 વૃદ્ધ મહેમાન આવ્યા છે. મને થોડો લોટ ઉધાર આપો. હું થોડા જ દિવસોમાં પૈસા ચૂકવી દઈશ. રમેશભાઈએ ગૌરીની હાલત જોઈને થોડો લોટ અને થોડું તેલ ઉધાર આપ્યું. એણે કહ્યું, ગૌરી, તું ચિંતા ન કર, જ્યારે પૈસા થાય ત્યારે આપજે. ગૌરીના મનમાં એક ચિંતા હતી કે આ ઉધાર કેવી રીતે ચૂકવશે, કારણ કે શેઠની તબિયત બગડવાને લીધે એને કામ મળતું ન હતું અને ઘરમાં બચતનો એક પૈસો પણ ન હતો. ગૌરી ઘરે પાછી આવી અને લક્ષ્મીબેનની મદદથી રસોડામાં ભોજન બનાવવા લાગી. થોડી જ વારમાં જમવાનું તૈયાર થઈ ગયું અને ગૌરીએ એમને નમ્રતાથી પીરસ્યું અને કહ્યું, બા, દાદા, થોડું ખાઈ લ્યો. આજે તમે મારા ઘરે મહેમાન છો. વૃદ્ધ દંપતીએ ધીમે ધીમે ભાવુક થઈને ખાવાનું શરૂ કર્યું. એમના ચહેરા પર એક હળવું હાસ્ય આવ્યું અને એમણે ગૌરીનો આભાર માન્યો. ભોજન પૂરું થયા બાદ ગૌરી અંદર પાણીનો લોટો લેવા માટે ગઈ અને જ્યારે બહાર આવી ત્યારે એની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. ઓસરીમાં જ્યાં વૃદ્ધ દંપતી બેઠું હતું ત્યાં કોઈ ન હતું. ગૌરીએ ઝડપથી બહાર દોડીને આજુબાજુ જોયું, પણ ગામનો રસ્તો શાંત હતો અને દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું. એણે અવાજ પાડ્યો, બા, દાદા, તમે ક્યાં છો? પણ એનો અવાજ ગામની શાંત હવામાં ગુંજીને શાંત થઈ ગયો. લક્ષ્મીબેન પણ બહાર આવ્યા અને એમના ચહેરા પર પણ આશ્ચર્ય હતું. ગૌરી, એ લોકો ક્યાં ગયા? આટલી ઝડપથી કેવી રીતે ચાલ્યા ગયા? એમણે પૂછ્યું, પરંતુ આ લોકો એમને ક્યાંય પણ જોવા ન મળ્યા. આ વાતને પણ ઘણા કલાકો વીતી ચૂક્યા હતા. લક્ષ્મીબેને ગૌરીનો હાથ પકડીને એને કહ્યું, બેટા, એ વૃદ્ધ દંપતીએ આપણી સાથે ભોજન કર્યું, આભાર માન્યો અને કદાચ પોતાના ઘરે નીકળી ગયા હશે. આ વાતને હવે ભૂલી જા બેટા. આજે તારા જયા પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ છે. કાલે સવારે હું ઉઠીને તને જમવાનું બનાવી દઈશ. તું નિર્જળા ઉપવાસથી નબળી થઈ ગઈ છે, થોડો આરામ કરી લે બેટા. ગૌરીએ હળવું હસીને માતાની વાતને માન આપ્યું, પણ એના મનમાં હજુ પણ એ વૃદ્ધ દંપતીની આંખો અને એમના શબ્દો ગુંજી રહ્યા હતા. એને લાગતું હતું કે આ ઘટના સામાન્ય નથી, પણ એની શ્રદ્ધાએ એને શાંત રાખી હતી. બંનેમાં દીકરીયા વાતચીતમાં ડૂબેલા હતા ત્યાં જ ઘરના દરવાજે કોઈના ભારે પગલાંનો અવાજ સંભળાયો. સાંજનો સમય હતો અને બહાર અંધારું ઘેરાઈ રહ્યું હતું. ગૌરી અને લક્ષ્મીબેનની નજર દરવાજા તરફ ગઈ અને એક પડછાયો દેખાયો. ગૌરીએ ઝડપથી ઊભા થઈને દરવાજા તરફ જોયું અને એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. દરવાજે ઊભેલો માણસ બીજું કોઈ નહીં પણ એનો પતિ અર્જુન હતો. એનો ચહેરો થાકેલો હતો, દાઢી વધી ગઈ હતી અને કપડાં મહેલા હતા, પણ એની આંખોમાં એક અજીબ શાંતિ અને આભારની ભાવના હતી. ગૌરી જે મહિનાઓથી અર્જુનને જેલના સળિયા પાછળ જોઈ રહી હતી, એની આંખોમાં આશ્ચર્ય અને આનંદનું મિશ્રણ હતું. એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. એના હૃદયમાં એક તોફાન ઊભું થયું અને એની આંખોમાંથી આંસુ સરવા લાગ્યા. અર્જુન, એણે ધ્રુજતા અવાજે પૂછ્યું, જાણે એ હજી પણ સ્વપ્નમાં હોય. અર્જુન ધીમે ધીમે આગળ વધ્યો અને ગૌરીની સામે ઊભો રહ્યો. એની આંખો નીચે હતી, એના ચહેરા પર પશ્ચાતાપ સ્પષ્ટ દેખાતો હતો. એણે ધીમા અવાજે કહ્યું, ગૌરી, તે મને આટલી મોટી મુસીબતમાંથી બચાવી લીધો. મેં તને ખૂબ હેરાન કરી, પણ તે એક પત્ની તરીકે તારી બધી ફરજ નિભાવી. ગૌરી અને લક્ષ્મીબેન જે ઓસરીમાં બેઠા હતા એકબીજા તરફ જોઈ રહ્યા. ગૌરીના મનમાં અનેક સવાલો ઊભા થયા. અર્જુન જેલમાંથી કેવી રીતે બહાર આવ્યો? એનો દંડ કોણે ભર્યો? પછી અર્જુન ઘરની અંદર આવ્યો અને લક્ષ્મીબેનના પગે માથું નમાવીને બેઠો. એણે ભાવુક થઈને આખી વાત કહી. આજે સવારે પોલીસ સ્ટેશનમાં એક વકીલ આવ્યો. એણે કહ્યું કે મારા કેસનો દંડ લાખો રૂપિયા હતા, જે કોઈએ ભરી દીધો છે. મારી મદદ કરવાવાળા એ વકીલે કહ્યું કે એમણે ગૌરીના કહેવાથી આ દંડ ભર્યો છે. પછી તો અર્જુન ગૌરીની સામે જોઈને એને કહેવા લાગ્યો, ગૌરી, તે જે મારા માટે કર્યું છે કદાચ એ બીજું કોઈ ક્યારેય ન કરી શકે. ગૌરી જે અર્જુનની વાત સાંભળી રહી હતી, એના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. લાખો રૂપિયા, એના ઘરમાં તો ખાવાનું અનાજ પણ નથી અને એના કહેવાથી કોણ આટલી મોટી રકમ ભરી શકે? અર્જુને કહ્યું, વકીલે એટલું જ જણાવ્યું છે કે એક અજાણ્યા દાતાએ મારો દંડ ભર્યો અને મને
છોડાવવાનો આદેશ આપ્યો. એ દાતા કોણ હતો, એનું નામ કે ઓળખ કંઈ નહોતી ખબર, પરંતુ ખાલી એટલું જ જણાવ્યું કે અમે ગૌરીના કહેવાથી આ બધું કર્યું છે. આ વાત સાંભળી ગૌરી અને લક્ષ્મીબેન એકબીજા તરફ જોઈ રહ્યા. અચાનક ગૌરીના મનમાં એક વિચાર ઝબક્યો. વૃદ્ધ દંપતી, એ દંપતી જે અચાનક ગાયબ થયું હતું, શું એ ખુદ માતા પાર્વતી અને શિવજીનું સ્વરૂપ હતું? એના હૃદયમાં એક શાંતિ છવાઈ ગઈ અને એની આંખો ફરી ભીની થઈ ગઈ. એણે ધીમા અવાજે કહ્યું, માં, આ તો માતા પાર્વતીનો ચમત્કાર છે. મેં વ્રત કર્યું અને માતાએ મારી પરીક્ષા લીધી. આજે એમણે મારા પતિને બચાવ્યો. લક્ષ્મીબેન, જે ગૌરીની શ્રદ્ધાને ઓળખતા હતા, એમણે એના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, તારી શ્રદ્ધા અને સેવાએ આ ચમત્કાર લાવ્યો. તે ભૂખ્યા દંપતીને ખવડાવ્યું અને માતા પાર્વતીએ તારી ફરજનું ફળ આપ્યું. અર્જુન, જે આ બધું સાંભળી રહ્યો હતો, એની આંખોમાં પણ આંસુ આવી ગયા. એણે ગૌરીનો હાથ પકડીને કહ્યું, ગૌરી, મેં તને ખૂબ દુઃખ આપ્યું. મારી ભૂલોના લીધે આપણો પરિવાર બરબાદ થયો, પણ હવે હું બદલાઈ જઈશ. હું તને વચન આપું છું કે હું ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું અને આપણે આપણા નવા જીવનની શરૂઆત કરીશું. આ રીતે ગૌરીની શ્રદ્ધા અને સેવાએ એના જીવનમાં એક દેવી ચમત્કાર લાવ્યો. વૃદ્ધ દંપતીનું રહસ્ય એના હૃદયમાં હંમેશા એક પવિત્ર યાદગીરી બની રહ્યું અને એનું લગ્ન જીવન ફરીથી સુખ અને શાંતિથી ભરાઈ ગયું. માતા પાર્વતીની કૃપાએ એના દુઃખોને દૂર કર્યા અને એના જીવનને એક નવી દિશા આપી. વહાલા મિત્રો, આ ઘટના ફક્ત ગૌરીના જીવન પૂરતી જ નથી, પણ આખા સમાજ માટે એક શીખ આપે છે કે એક પત્નીની શ્રદ્ધા અને શક્તિ એના પરિવારને ગમે તેવી મોટી મુસીબતમાંથી બચાવી શકે છે. આજના આધુનિક સમયમાં જ્યારે ઘણા લોકો પોતાની પત્નીની કદર કરવાનું ભૂલી જાય છે, ગૌરીની કથા એક યાદગીરી છે. એક પત્ની ફક્ત ઘરની સંભાળ રાખનાર વ્યક્તિ નથી, પણ એ ઈશ્વરનું સ્વરૂપ છે, જે પોતાના પરિવારની રક્ષા માટે દરેક મુસીબતનો સામનો કરી શકે છે. અને આપણા ભારતીય સંસ્કૃતિમાં અને ઇતિહાસમાં એવી અનેક સ્ત્રીઓની કથાઓ છે જેમણે પોતાના પતિ અને પરિવાર ખાતર અદ્ભુત કાર્યો કર્યા છે. આજના સમયમાં જ્યારે સંબંધોમાં અણબનાવ અને ઝઘડાઓ વધી રહ્યા છે, આ કથા આપણને યાદ અપાવે છે કે એક પત્નીનું સ્થાન ઘરમાં દેવી જેવું છે. એની શ્રદ્ધા, એનો પ્રેમ અને એની સેવા એ શક્તિ છે જે પરિવારને મુસીબતમાંથી બચાવી શકે છે. જેથી પત્નીને હેરાન કરવાને બદલે એની કદર કરવી એ ન માત્ર નૈતિક ફરજ છે, પણ એ ભગવાનની કૃપા મેળવવાનો રસ્તો પણ છે. જે પતિ પોતાની પત્નીનું સન્માન કરે છે, એના પર હંમેશા ઈશ્વર પ્રસન્ન રહે છે. વહાલા મિત્રો, અહીંયા ખાસ એ નોંધ લેજો કે આ કહાની સમાજમાં સારો સંદેશ પહોંચે તે માટે બનાવવામાં આવી છે, જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. અમારા એપિસોડનો મુખ્ય હેતુ જીવન મૂલ્યો, માનવતા, સત્ય, ઈમાનદારી અને સારા સંસ્કારનો સંદેશ પહોંચાડવાનો છે. જો કોઈ વ્યક્તિ, સ્થળ અથવા ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તેને માત્ર સંયોગ જ માનવો. વહાલા મિત્રો, જો આ કહાની તમને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આ વિડીયો નિહાળી રહ્યા છો તે અમને જરૂરથી લખીને જણાવજો. અને આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે તમે આપણી આ ચેનલ અને આપણી એક બીજી ચેનલ જેમાં પણ અમે આવી જ હૃદયસ્પર્શી કહાની મૂકીએ છીએ, તે ચેનલ પણ હું તમને સ્ક્રીન પર દેખાડી રહ્યો છું. જે ચેનલનું નામ પણ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે, તે ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને તેમાં જઈને તમે આવી જ કહાનીઓ સાંભળી શકો છો. તો વહાલા મિત્રો, ફરી મળીશું કોઈ નવી કહાની સાથે, કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.